નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રૂપાલાના વિરોધમાં જામનગરમાં રાજપૂત સમાજે રોષ ઠાલવ્યો હતો. રાજપૂત સમાજ વિશેની ટિપ્પણીના મામલે દર્શાવ્યો વિરોધ. જામનગરના રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત. સમગ્ર વાત કરીએ તો ભાજપના રાજકોટની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ લોટી બેટીના વ્યવહાર અંગે કરેલા ઉચ્ચારણના વિરોધમાં જામનગર શહેરમાં રાજપૂત સમાજની આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના આગેવાનો કાનુતુભા જાડેજાની એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભાજપ પક્ષ રાજકોટના પરસોત્તમ રૂપાલાને ટિકિટ નહીં કાપે તો નગરમાં રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે, મતદાન કરશે નહીં. એટલું જ નહીં, મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ પક્ષ સામે વિરોધ નથી પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચ સામે વિરોધ છે. ચૂંટણીમાં ભાજપ વિરોધ મત આપવા ગામડે ગામે પોસ્ટર અને વિરોધ કરાશે. જામનગરના રાજપૂત સમાજ ખાતે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. સમગ્ર રાજપૂત સમાજની તમામ જુદી જુદી સંસ્થાઓના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ રાજપૂત સમાજ એક જ માંગ કરી રહ્યા છે કે ભાજપના રાજકોટની બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ કપાવવી જોઈએ. તેને ટિકિટ આપવામાં આવશે તો જામનગર સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવી ચેતવણી આપી હતી. જો કોઈ ભાજપના નેતાઓની વાત કરવા જઈએ તો રાજપૂત સમાજના આગેવાનો આ મુદ્દે સમાધાન કરશે તો તે સમાધાન રાજપૂત સમાજને મંજૂર નથી. આગામી સમયમાં જામનગર ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કરણી સેનાના હાલના પ્રભારી કાનુતુભા જાડેજાએ જણાવ્યું હતું કે આજે દેશ માટે થઈને રાજપૂત સમાજે હંમેશા બલિદાનો આપ્યા, તેનો ઇતિહાસ છે. તેવા સમયે એક શિક્ષક કક્ષાના વ્યક્તિ આ પ્રકારના રાજપૂત સમાજના વિરોધમાં મત માટે જાહેરમાં પ્રવચન આપે તે દુઃખદ બાબત છે. ક્ષત્રિય સમાજ અનેક બલિદાનો આપ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. કોઈ સંસ્થા એક નહીં, બરાબર છે, તમામ સંસ્થાઓને મળી પણ આવી મેં મારા પ્રવચનમાં પણ કીધું કે મને એમ કે 10-12 સંસ્થાના હોદ્દેદારો હશે એટલે હું રાજકોટથી આવ્યો છું. રાજકોટ પણ અત્યારે પત્રકાર પરિષદ ચાલુ છે. રાજકોટ છોડીને જામનગર આવ્યો છું કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે. એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે, અસ્મિતા બચાવવા માટે છે. રાજપૂત સમાજની આવી ટિપ્પણી થઈ, સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે? હજારોની સંખ્યા આપ અત્યારે જોવો છો તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી 10 જણાને બોલાયા હતા હોદ્દેદારોને, સ્વયંભૂત આ બધા આવેલા છે તો કેટલી એની બોલી હશે? તો ગામડે ગામડેથી હજી બોલાવ્યા નથી. એટલે હમણાં મેં કીધું કે ગામે ગામથી જામનગરમાં 260 ગામ છે એટલે એક જિલ્લામાંથી ઓછામાં ઓછા 50,000 થી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે અને 5 લાખ તો સામાન્ય કહું છું, વધારે થાય તો પણ ના નહીં. અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને 1 લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા અને ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને પિક્ચર ઉપર બાન મૂક્યું. એમ અમારી વાત સાંભળે, સમજે. અમારી રાજપૂતાણી હૈયાવરાર છે અને એ હૈયાવર ખોટી નથી. આટલી રાજપૂતાણી તલવારો હાથમાં લેવાની કહેતી હોય, અમે તલવાર નહીં લેવા દઈએ કારણ કે અમે કાયદો હાથમાં લઈએ રાજપૂતો નથી. અમે દેશ માટે બલિદાનો આપ્યા છે. 200 ને 562 રજવાડાઓ આપ્યા છે. જ્યાં સરદારને મોટા બનાવ્યા છે અમે એટલી વિનંતી કરી કે એક સ્ટેચ્યુ બનાવો અને 562 રજવાડાઓના નાની એવી હિસ્ટ્રી મૂકો કે સમાજને ખ્યાલ આવે, કે અન્ય સમાજને ખ્યાલ આવે કે રાજપૂતોનું આ બલિદાન હતું તો છેલ્લું બલિદાન અમારું 562 રજવાડા આપી આ દેશને એક બનાવ્યો છે. બાપુ, ગોંડલમાં કાલે મીટિંગ થઈ ગઈ સમાધાનને લઈને, શું કહેશો? ગોંડલમાં જે કાલે મીટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો. એ મીટિંગમાં 2 ભાગલા પડાવવા માટેનું રાજકારણ છે અને એ રાજકીય મીટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા, સામાન્ય સરપંચથી માંડીને કોર્પોરેટર સુધી. એમાં 33 જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો, એક પણ પ્રમુખ નહોતો. 270 તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો. અરે સૌરાષ્ટ્રમાંથી જામનગર, ભાવનગર, જુનાગઢ, કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં. એટલે એ સમાજને કોઈ રંજન નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી. બહેનોનો આટલો આક્રોશ છે. એક જ વસ્તુ, બરાબર છે, આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો, બરાબર છે, ઉંમર બહુ થઈ ગઈ છે. ગઈકાલે ગોંડલમાં અટકાયત કરીને બહેનોને 3.5 કલાક જેલમાં પૂરી દીધા. એ બહેનો રજૂઆત કરવા ગયા હતા, પોતાની વાત અત્યારે રજૂ કરી એમ રજૂ કરવા ગયા હતા. એ બહેનો અહીંયા ધીંગાણા કરવા નહોતા ગયા. તો જો એ સમાધાનની બાબત હોત તો બહેનોને ખુશીથી કે જેમ અત્યારે અમે કીધું બહેનો બોલો તો ત્યાં પણ કહી શકાત કે બહેનો બોલો તમારે શું કેવું છે. પણ એમને ખ્યાલ હતો જે કાંઈ હોય મારે એ બાબતમાં મંતવ્ય એટલા માટે નથી આપવું કે એ પછી આપવાનો સમય છે. ખાસ કરીને આજે તમારો શું કાર્યક્રમ હતો ને આગામી કાર્યક્રમ શું રહેશે? આજે અમારો આજે જામનગર જિલ્લાથી શરૂઆત કરવાની હતી. મેં તમને જેમ કીધું એમ
કે દરેક યુદ્ધ જામનગરથી લડ્યા છીએ, એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવવો જોઈએ, એક બેન આવી જોઈએ, એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે, એનો પ્રચાર અને પ્રસાર, અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે તો પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરશું. એ મહાસંમેલન રાજકોટમાં રાખશું. કદાચ 90 કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખવું, અમદાવાદમાં રાખવું, તો પણ વાંધો નથી ક્ષત્રિય સમાજને. તો રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરીશ. અને આ એક ટિપ્પણી નહીં, તમે આજના પેપરમાં વાંચો, ખેડૂતો કે પાક વીમો ખોટું કરીને લે છે, પણ પાક વીમો તમે 5 વર્ષથી આપતા જ નથી. આજે દલિત સમાજે એક ફરિયાદ કરી, એના વિશે આવું બોલેલા છે. હમણાં થોડા ટાઈમ પહેલા એવું બોલ્યા કે દલિત હોય, બરાબર છે, સ્ત્રી હોય, પશુ હોય, પંખી હોય, એ તો લાકડીએ ભલા. આવા નિવેદનોના એક નથી. પટેલ સમાજમાં એક વિડીયો મારી પાસે છે, એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે, લેવા પટેલ, કે તમે ગોધરિયુંને પડીને ગોધરિયાના વંશજો થઈ જાય, તમે ગોધરિયા છો. એટલે એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા છે. એટલે કે પેલી ભૂલ કરી છે, જીભ લપસી નથી ગઈ, બરાબર છે. એનો ઈરાદો શું હતો એના પરથી દેખાઈ આવે. જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી. જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ, શિક્ષક માણસ આટલી હદે બોલી શકે, એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા. અને પક્ષ એ નથી જોતા કે એક ઉમેદવાર માટે જયરાજસિંહે કીધું બરાબર છે, પણ એ મેં કીધું ને કે અમારી માફી એવી હોવી જોઈએ, સમાજની એવી માંગ છે, બરાબર છે, કે પોતાની ઉમેદવારી પાછી લઈ અને ક્ષત્રિય સમાજની માફી માંગે કે મારી ઉમેદવારી હું રદ કરું છું, હું ઘરે આરામ કરું છું, મારી ભૂલ થઈનો ભોગ હું બન્યો છું, આ ટિપ્પણી મને મોંઘી પડી, હોંઘી પડી, જે કેવું હોય. અને એ માફી મંજૂર છે. આ માફી મંજૂર નથી. ગઈકાલે જે માગી ક્ષત્રિય સમાજને નથી, એટલે મેં જાહેરમાં કીધું કે કઈ માફી રજૂ છે. અને જે માફી કદાચ માન્ય રાખવી હોય તો સમગ્ર ક્ષત્રિય સમાજને બોલાવવા જોઈએ. 70% સમાજ છે ક્ષત્રિય સમાજ, અને એના 90 કમિટીના સભ્યો છે સમગ્ર ગુજરાતની અંદર. એ સમાજને વિશ્વાસમાં લઈ અને એને સાથે ચર્ચા કરી અને પછી કેવું છે કે માન્ય છે તો નથી. તમે જુઓ 24 કલાકમાં, બરાબર છે, જે આગ લાગી હતી એનાથી અત્યારે 4 ગણી લાગી છે, અને જે વિરોધ થતો હતો એનાથી 4 ગણો વિરોધ થયો છે, બરાબર છે. હાજી, બહુ મોટી સંખ્યામાં રાજપૂત, હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે. આ સભા, આજની સભા એ કાલની સભાનો જવાબ છે. આજની સભા કાલની સભાનો જવાબ છે. અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને. એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા, કારણ કે હવે અતિ થઈ ગયું છે. તમને તમારી સત્તાનો એટલો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો, જે રજવાડાઓ તમારા માટે બલિદાન આપ્યા છે, 562 રજવાડાઓની આહુતિ આપી છે, જમીનો આપી છે, છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા. તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને, આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા. તમને આટલું બધું અભિમાન છે તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપો એ બહુ સારી રીતના આવડે છે. હજી પણ સમય છે. મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70 થી 80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે, અને કદાચ તમારે નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર, તો એ ઉપકારોને યાદ કરજો, અમારા બલિદાનોને યાદ કરજો. અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી, તો આ વખતે એવું નહીં થાય. બહુ માફ કર્યા છે, માથા આપ્યા, માફીઓ આપી છે, પણ આ હવે એ સમય નથી. કળિયુગ છે. તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે. એટલે હજી સમય છે. આપનો નિર્ણય બદલો. અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને રાજકોટની સીટમાંથી ભગાવો. શું અનુભવ્યું? થોડુંક દુઃખ થયું. મારી એવી અપેક્ષા હતી કે હું જેની પાસે અપેક્ષા રાખું છું અને મારો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયાણીઓ જેની પાસે અપેક્ષા રાખે છે એ કદાચ એક ક્ષત્રિય તરીકેનું માન જાળવશે, પણ જોગાનું જોગે ના થયું. પણ અમને અફસોસ નથી, કારણ કે સમાજ મહત્વનો છે. સમાજ મહત્વનો છે. સમાજ નિર્ણય કરે એ માન્ય હોય, નહીં કે નૈનાબા કે કોઈ ફલાણા વ્યક્તિ નિર્ણય કરે માન્ય હોય, બરાબર. એટલે સમાજ, અમારા ભાઈ શ્રી પીટીભાઈએ એવું કીધું કે
રાજપૂત સમાજની 90 થી ઉપર સંસ્થાઓ છે, જો એ એક જગ્યાએ ભેગો થશે અને જે નિર્ણય લેશે એ મને અને સમગ્ર રાજપૂત સમાજને સ્વીકાર્ય હશે. બેન, રાજકોટ સીટ કીધું કે હવે અમે 70 વર્ષ થઈ ગયા છે એમને, એટલે ઉંમર પ્રમાણે એમની જીભ બહુ લપસે છે અને જે સભામાં ગયા હતા એ સભાનો પણ એમને અનાદર કર્યો છે. એટલે હવે એ તો એમને જોવાનું છે કે જે સભાનો અનાદર કર્યો છે. પણ અમે કહીએ છીએ કે હવે તમને 70 વર્ષ થઈ ગયા છે, રિટાયરમેન્ટની એજ સુધી આવી ગયા છો, તમે ઘણું ભેગું કરી લીધું હશે કદાચ, તો હવે સમય થઈ ગયો છે કે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ. સરકારીમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ હવે લઈ લે તો સારું કહેવાય, માનભેર તમે જાઓ તો સારા લાગો. રાજપૂતો ભગાવીને તમને ઘર ભેગા કરે તો સારા ના લાગો.